જય અલગ ધણી મિત્રો, જય રામાપીર। તો મિત્રો આપણે આ ભાઈનું એક મકાન બનાવવાનું હતું ને સામે દેખાય આ ભાઈનું મકાન છે। તો એ મકાન હાલમાં અત્યારે પડે એવું છે। તો આપણે નેજાધારી રામા મંડળ અને મેરડી મંડળના સહયોગથી આપણે ભાઈનું મકાનનું કામ ચાલુ કરી દીધું છે। ગુંદાખડા ગામના પણ ઘણા મિત્રો સેવામાં આવ્યા છે અને અમારા જયેશભાઈની તો ખૂબ પણ મહેનત છે। જો અમારા કિશન તો મિત્રો આપણું કામ અડધે પહોંચી ગયું છે મકાનનું ને આપણે સિમેન્ટ ભરવા આવી ગયા છીએ ને સાથે સાથે અભેરાના પાણા પણ લઈ લીધા છે। તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો અને વિડીયો ગમ્યો હોય તો શેર કરી નાખજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં। અને આપણે ઈંટું પણ અત્યારે ભરી લીધી છે 400 ઈંટું જોઈ શકો છો તમે મિત્રો। અને આપણે ઈંટું ભરીને આવી ગયા છે ને અમારા બધા મિત્રો મંડળના સભ્યો ગામના સભ્યો બધા મીંડા છે ઈંટું ખાલી કરવા આવે। અને અમારા કિશનભાઈને તો આમાં ખૂબ મહેનત છે અને જીતાભાઈને પણ અમારે ખૂબ મહેનત છે અને ગામના લોકોની પણ ખૂબ મહેનત છે। ઘણા બધા લોકો સેવામાં આવ્યા છે અને અમારા અજયભાઈ વિંજવાણિયા જે ભીમગુડાથી છે અને અમારા વાસુભાઈ પણ ઓવેર ગામથી આપણા મંડળના સભ્યો છે એ પણ સેવામાં આવ્યા છે મિત્રો તમે જોઈ શકો છો। અને મકાનનું કામ તો આપણે જલ્દી પૂરું કરી વારશું મિત્રો। અને તમે વિડીયોને શેર કરી નાખજો થોડો ઘણો અમને પણ સપોર્ટ મળી જાય। તમે જોઈ શકો છો મિત્રો આપણે કામ અડધે પહોંચાડી દીધું છે ને હવે ટૂંક જ સમયમાં મકાનનું કામ પણ પૂરું થઈ જશે। બસ મિત્રો તમે થોડોક સપોર્ટ કરતા રહેજો એટલે એથી કરીને કામ કરવાની અમને સેવા કરવાની મજા આવે। અને આપણે મકાન પૂરું થઈ જાય એટલે આપણે એક વિડીયો ફરી વખત આપણે મકાન તમને બતાવી દેશું। અને અમારા ગામ લોકો આ ભાઈની પણ ખૂબ મહેનત છે 2 દિવસથી સતત કડિયા કામમાં બેલા ઉપાડવામાં બધીએ પણ ભાઈની ખૂબ મહેનત છે। અને ઘણા બધા લોકોની બધાનો ખૂબ આભાર કે અમારે સેવામાં સાથ સહકાર અને સપોર્ટ આપવા બદલ। અને આપણે આ પરિવારનું મકાન બનાવીએ છીએ મિત્રો। અત્યારે બેન હાલમાં એક જ ઘરમાં કમાય એવા છે અને ભાઈ છે પણ એને પણ પેરાલિસ છે। તો આપણે મંડળ થકી થોડીક જે પણ કંઈ યથાશક્તિ પ્રમાણે અમે મદદ કરશું મિત્રો। અને બસ તમારે ખાલી એક વિડીયોને શેર કરવાનો છે જેથી કરીને અમને પણ સેવાના કાર્યો કરવાની મજા આવે મિત્રો। હાલ એટલે અમારા મેન કારીગર તો બાકી રહી ગયા। બાપુનો ખાટલો આજા મારા બાપુનો ખાટલો જા સામે દ્યો અને અમારે આ એક ઢીંગલી તો વાસણ ધોવે છે જો કેવા દાંત કાઢે। બાળકોને પણ એનું મકાન બને છે તો બાળકોને પણ બહુ મજા આવી ગઈ। અને આપણે તો હવે લઈ લીધો છે પાવડો અને મીંડા રેતી ભરવા। રેતીનું કામ આપણે લીધું હાથમાં રેતી ભરી નાખી છે અને હવે તોડી નાખી સિમેન્ટની ઠેલીને આર્યું બનાવી નાખી એટલે અમારા સુમિતભાઈ આર્યું ખાંપી નાખે। આર્યું ખાંપીને થઈ જાય પાછું કામ ચાલુ। અને અમારે આ દાદાની તો વાત જ નથી થાય। અમારા દાદા એક જ તારા સવારના ઈન વાસુભાઈ બે નીચે નથી ઉતર્યા બધાને થકવાડી દીધા પણ અમારા દાદા થાકે એમ છે ને અત્યારે ઉંમર છે 60 વર્ષ ઉપર અને અમને બધાને જુવાની અને થકવાડી દીધા। અમારા દાદા નથી થાકે એમ। બસ મિત્રો અહીંથી વિડીયો અમારો પૂરો કરીશું। થોડોક સપોર્ટ કરતા રહેજો અને શેર કરજો। જય રામાપીર।